રામ રામ કલેજને નરર મહાદેવનું કેમ છે બધાને મિત્રો. ને આજ તો આપણે હોવાનું વ્લોગ ન ઉતારે ડાયરેક્ટ ઉઠી ગયા. આજ તો હતો શનિવારને બાપા સવારમાં ઉપાડે કે શનિવાર છે ને હારો મોડા ઉઠો હારો જે મોડા ફોન કરીને હું મેં કીધું ના ભાઈ. એટલે સવારમાં બાપાની ગાયરું ખાઈને પછી આપણે વિડીયો ઉતારવાનો છે. અને બાપા તો ભાઈ ગયા હા તમને સંદન દેખાડી દો. સંદન કેટલા દી પડ્યા સંદન નથી આંબા લાકડા હો કે તમે તરબી દેતા. પછી પી લ્યો તો આપણે ચા કાયમના વ્લોગમાં આપણે ચા તો પહેલાં જોઈએ ભાઈ. ચાને તો મોખરે રાખવી પડે તો તમને ખબર છે. ચા પીને પછી જ અમારો દી ઉગે એટલે ચા તો પહેલાં જ. પછી જુઓ મને બપોરે મારા મમ્મી મોકલી દીધો દૂધ લેવા. દૂધ ને ચાય આવતા હવે કામ હોપી દીધું. હજી ભણીને આવતા તો હાલો ભાઈ. પછી અમે નીકળી ગયા પલોટે જવા. નહીં પલોટે જવાની ચાય લેવા. ચાય તો ક્યાં પલોટ બાજુ જ આવ્યું એનું ઘર ભાઈ. એટલે અમે નીકળી ગયા રેડી. મને અટાણ ખીચ ચડે હો કે આવું મોકલે ને તો ઘડીક થયું તો ભાઈ નખલો આવી ગયો. એટલે અંધારું કેમ થઈ ગયું લે તોય અંધારું થયું. નખલો ઘરનો પણ નથી લાગે. ને આપણે જો બોડી બિલ્ડરની જેમ નખલાની બોડી દેખાડતા હતા આવી ગયા બહાર. અને જોવો થઈ ગયો તો તડકો. અને તોય અમારે ઘરે જ છાંયો જ હતો કેમ કે છાંયામાં જ મજા આવે. અને જોવો લ્યો પછી આવી ગયા આપણે પલાટે. નખલો જોવો હું અહીં બેઠો વાર નખલો ગેમ રમે. જોયો ગેમ રમવા સિવાય કંઈ ધંધો નથી. પછી જો અમે ગેમ રમીને પછી કરતા હતા બીજું કંઈક. એટલે આ ગેમ છે ટ્રક સિમ્યુલેટર અલ્ટિમેટ. અને એટલે પછી તો અમે આવી ગયા સુરત પાસે. અમને ફોટો પડવાનો રહ હોય એટલે આવી જઈએ તો શું છે. પછી જો અહીંયા આવી ગયા ના મન્યો ના ધુલ્યો નહીં. જો કે નખલાને 3 રૂપિયા કે અમે પાણીપુરી ખાઈ આવે શનિવારે. એમાં શું મોટી વાત. જો અમે દૂધ દેવા જઈએ હાલ તારા આવું તો પછી બાલો બાપાને 200 લીટરનું કેન્યુ લઈને અમે દૂધ લેવા નીકળી ગયા. જોઈ લ્યો કેમ બાકી મજા આવે ને આમાં. આ દૂધ લઈને હટકવાનું છે હવે. જોવો પછી આ કીડીઓની સુરંગ જો 200 કિલોમીટર લાંબી. તમે તો આવી સુરંગ કોઈ દી જોઈ નહીં હોય એટલે હું તમને દેખાડી દઉં 200 કિલોમીટર. ઓય કીડીઓ અહીં ઉભરાણી એ બાપ આગળ છોટી જાય. કીડીઓ કે અમારો વિરોધ કરે છે ભાઈ. અમારી ટનલ કોઈને દેખાડો નથી. હાલો તો આપણે વ્લોગને આપી દેવાનો છે એન્ડ. એ વાત ઉપર તમે હરર મહાદેવ ને રામ રામ કલે જાવ. એટલે આ તો આગળ બોલો ને પાછળ કેમ બોલાઈ ગયું એ બધું ઊંધું થાય છે. તો હાલો તો આપણે